આઈઓસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી કરોડોની કિંમતના ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે કુખ્યાત આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. ગુજરાત રાજ્યના અલગ અલગ 15થી વધુ જગ્યાઓએ આઈઓસીની ઓઇલની લાઇનમાં પંચર કરી કરોડોની ઓઇલ ચોરીના ગુનાઓમાં પકડાયેલ પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતભાઈ વાઘેલાની બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી અગાઉ ગુજરાત રાજસ્થાનમાં સુરેન્દ્રનગર લખતર, પાટણ સિદ્ધપુર બાલીસણા, મહેસાણા કડી, અમદાવાદ દાહોર બ્યાવર વગેરે જગ્યાએ અંદાજિત 20 કરોડની ઓઇલ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે. મજકૂર આરોપી પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતભાઈ વાઘેલા પોતાના સાગરીતો સમીર ખાન, અલાદ ખાન ખોખર તથા અન્ય ઇસમો સાથે આઈઓસીની ક્રૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી કરવાના ગુનાઓમાં માહેર છે. મજકૂર આરોપીની પૂછપરછમાં તેણે મહેસાણા જિલ્લાના રાંતેજ ગામના રોડના કિનારે આવેલ ખેતરમાંથી પસાર થતી આઈઓસીની ક્રૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડી સેફટીના સાધન વગર માનવ જિંદગી જોખમાય તે રીતે પોતાના સાગરીતો સાથે મળી પેટ્રોલિયમ પાઇપલાઇનમાં ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન તથા ઇલેક્ટ્રિક ડ્રીલ મશીન તેમજ સાયલેન્ટ જનરેટર જેવા ઇલેક્ટ્રિક ઉપકરણો વડે પેટ્રોલિયમ તેમજ ક્રૂડ ઓઇલ વહન કરતી અતિ જ્વલનશીલ પાઇપલાઇનમાં પોતાની આગવી સૂઝથી પંચર કરી રાત્રિના સમયે ક્રૂડ ઓઇલ ચોરી કરી ટેન્કરોમાં ભરી પોતાના સાગરીતો સાથે સગેવગે કરી ગુનાઓ આચરતા હોવાની કબૂલાત કરી હતી. તેમજ અગાઉ પણ પોતાની ગેંગના સાગરીતો સાથે રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં સેંદડા પાસે રામગઢ સેડાધન ખાતે આ જ રીતે ખેતરમાંથી પસાર થતી આઈઓસીની ક્રૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડી ક્રૂડ ઓઇલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા જેટલી મોટી રિફાઇનરી ચાહે હજીરામાં રિફાઇનરી હોય ચાહે જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે. અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યોરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે. એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જો ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ અત્યારે સુરત આજુબાજુ ફરે છે. તો જેના આધારે માહિતીના આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ 15 દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને 4 જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા 6 મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી. બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે. પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાની વિરુદ્ધમાં 21 જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનની વિરુદ્ધમાં 7 ગુના છે. જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે 20 કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા. અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મેળવશે. ધન્યવાદ. આ લોકો પહેલાં તો વાલ બેસાડી નાખે છે ને નાઇટ ટાઈમમાં જ્યારે કોઈ હિલચાલ ના હોય ત્યારે ચોરી કરે છે અને આ ચોરી કરે પછી ઘણી બધી એવી છોટી ફર્નેસીસ છે જ્યાં લોકો આ સસ્તામાં ક્રૂડ ઓઇલ વેચતા હોય છે ત્યાં આ લોકો વધારે વેચે છે. આ લોકોનો એક સિસ્ટમ હોય છે જ્યારે પ્રેશર ડ્રોપ આઉટ થાય છે પણ આ લોકો એટલા એક્સપર્ટ છે કે નોટિસેબલ પ્રેશર ડ્રોપ આઉટ થતા નથી અને જેના આધારે આ લોકો ચોરી કરે છે. આ બધા બહુ મેકેનાઇઝ અને વેલ ઇક્વિપ્ડ લોકો હોય છે અને એનું એક્સપર્ટીઝ છે કે ક્યાં પાડવાનું અને કેટલા મિનિટમાં આ લોકો કામ પૂરો કરવાનો હોય છે આ લોકોનું એક્સપર્ટીઝ છે.
સુરતમાં નથી, પણ અત્યારે કંઈ સુરત આજુબાજુ ફરતો હતો તો અમે આ ડર હતો કે હજીરા આજુબાજુ કંઈ એની મુવમેન્ટ તો ના હોય. અત્યારે એની વધુ ચકાસણી કરીએ છીએ કે સુરતમાં કોને કોને જોડે સંપર્કમાં હતા.